ઘણા બધા લોકોને કોમન ફરિયાદ અને કોમન મેસેજ મને હંમેશા મારા કોઈ પણ વિડીયોની નીચે કમેન્ટમાં કે મારા ડીએમ સેક્શનમાં મને જોવા મળતો હોય છે કે અમારા મોબાઈલમાં ખૂબ જ ફ્રોડ અને સ્પેમ કોલ્સ આવી રહ્યા છે, દરરોજ આવતા રહેતા હોય છે અને અમે ખૂબ પરેશાન થઈ ગયા છીએ આનાથી કે વારંવાર અમે કોઈ પણ અમારા અગત્યના કામમાં હોય, કોઈ અગત્યની મિટિંગમાં હોય, કોઈ કામની જગ્યા પર હોય અને જ્યાં અમને આવા ફ્રોડ કે સ્પેમ કોલ્સ આવતા હોય છે કે જે અમને ખબર નથી હોતી કે આ કોઈ સ્કેમ નો કે સ્પેમ કોલ છે કે ફ્રોડ કોલ છે અને અગત્યની મીટિંગમાં અમારે કોલ ઉઠાવવો પડતો હોય છે અને પછી અમને ખબર પડે કે આ સ્પેમ કોલ છે અને ખાલી ખોટા બહુ વધારે પડતા આ કોલ અમને ડિસ્ટર્બ કરી રહ્યા છે. ત્યારે લોકો એ પૂછતા હોય છે કે આવા ફ્રોડ અને સ્પેમ કોલ જે હોય છે એને પરમનન્ટલી અમે કઈ રીતના અમારા મોબાઈલમાં આવતા અટકાવી શકીએ અને બંધ કરી શકીએ. તો આજે એની જ ડિટેલ હું તમારા જોડે ડિટેલમાં શેર કરવાની છું કે કઈ રીતના તમે તમારા મોબાઈલમાં જેટલા પણ ફ્રોડ કે સ્પેમ કોલ્સ આવી રહ્યા છે તમે એને એક જ ક્લિકમાં એક ઝાટકે એને આવતા બંધ કરી શકો છો અથવા તો એને ફિલ્ટર કરી શકો છો તમે કે જેનાથી તમને ખબર પડી જશે કે આ એક સ્પેમ કોલ છે. કઈ રીતે એ જ પ્રોસેસ હું તમને બતાવવાની છું, એટલે વિડીયોને એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ફોનના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એ ફીચરની, એ પ્રોસેસની કે જેનાથી તમે તમારા મોબાઈલમાં આવનારા ફ્રોડ અને સ્પેમ કોલ્સને બંધ કરી શકો. તમને પૂરી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, જે તમે ધીરે ધીરે પૂરી પ્રોસેસ જોઈ અને તમારા ફોનમાં, તમારા મોબાઈલમાં એનો યુઝ કરી શકો છો, એને કોપી કરી શકો છો. સ્ટીલ જો તમને એવું લાગી રહ્યું કે આ વિડીયોની સ્પીડ વધારે છે, અહીંયા પ્રોસેસ અમે શું કરી રહ્યા છીએ તમને સમજમાં નથી આવી રહી, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે યુટ્યુબ વિડીયો પર જ ઉપર તમને આ ફીચર જોવા મળશે કે જ્યાંથી તમે આ વિડીયોની સ્પીડ વધારી કે ઘટાડી શકો છો. તો એ સ્પીડ ઘટાડીને ધીરે ધીરે એકવાર શાંતિથી અહીંયા પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો અને ત્યારબાદ પૂરી પ્રોસેસ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો વન બાય વન. સો યસ, આગળ વધીએ અને વાત કરીએ પ્રોસેસની, એ ફીચરની કે કઈ રીતના તમે તમારા મોબાઈલમાં આવનારા ફ્રોડ કે સ્પેમ કોલ જે છે એને તમે પરમનન્ટલી બંધ કરી શકો. તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલના ડાયલર પેડ પર જવાનું છે. જ્યાંથી તમે કોલ લગાડો છો એને ડાયલર પેડ કહેવાય, તો એ તમારે ડાયલર પેડ પર જવાનું છે. ત્યારબાદ તમારે ઉપર તમને ત્યાં 3 ડોટ્સ દેખાતા હશે, તો 3 લાઇન્સ દેખાતી હશે તમને. મોબાઈલ જે રીતના જૂનો કે નવું મોડલ હોય તો એ રીતના અલગ અલગ અમુક ફીચરમાં ફેરફાર હોય છે, એટલે તમારા ફોનમાં ઉપર ત્યાં ડાયલર પેડ પર તમને 3 ડોટ્સ કે 3 લાઇન્સ દેખાતી હશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી 4-5 ઓપ્શન તમને જોવા મળશે, પણ એમાં એક સેટિંગ વાળો ઓપ્શન હશે, તો આપણે સેટિંગ્સ વાળા ઓપ્શન પર જવાનું છે. ત્યારબાદ તમને કોલર આઈડી એન્ડ સ્પેમ વાળો ઓપ્શન તમને દેખાતો હશે, અને જો એ ના હોય તો બ્લોકિંગ વાળો ઓપ્શન દેખાતો હશે. આ ફીચરના નામ મોડલ વાઇઝ અલગ અલગ હોય છે, પણ આ ફીચર હરેકના મોબાઈલમાં અવેલેબલ હોય છે, એટલે તમારે તમારી જાતે તમારા ફોન, તમારા મોબાઈલનો જે પણ મોડલ છે એમાં ચેક કરો. આ બંનેમાંથી કોઈ ઓપ્શન હોઈ શકે છે અને આ સિવાય પણ કોઈ ઓપ્શન હોઈ શકે છે, પણ આને મળતું જુલતું નામ જ જે છે એ હોઈ શકે છે. તો કોલર આઈડી એન્ડ સ્પેમ અથવા તો બ્લોકિંગ વાળો ઓપ્શન જે પણ તમારા ફોનમાં અવેલેબલ હોય એના પર ક્લિક કરો અને ત્યારબાદ આ બંને ફીચર જે તમને અહીંયા દેખાઈ રહ્યા છે એને ઓન કરી દો. હવે ત્યારબાદ શું થશે કે કોઈ પણ ફ્રોડ કે સ્પેમ કોલ આવી રહ્યો છે તો અહીંયાથી ડિરેક્ટલી એ ફિલ્ટર થઈ જશે અને તમને એક નોટિફિકેશન દેખાડી દેશે કે આ એક સ્પેમ કોલ છે. તો હમણાં જ જાઓ, આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો, જેથી જે જનરલી કોમન બધાનો એક ક્વેશ્ચન ને સવાલ રહેતો હોય છે કે ફ્રોડ ને સ્પેમ કોલને બંધ કઈ રીતના કરવા, તો એ બધા જ લોકો આ વિડીયોને જોઈને એમના ફોનમાં આ સ્પેમ કોલ્સને બંધ કરી શકે, અટકાવી શકે. તો ડેફિનેટલી બધા જોડે આ વિડીયોને શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.